હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું મિક્સ દાળના ચીલા. એની માટે અમે 3 જાતની દાળ લીધી છે. આ મગની દાળ છે, આ ફોતરાવાળી દાળ છે અને આ ચણાની દાળ છે ને 1 વાટકી ચોખા. બધું સરખા. આ બધી દાળને મેં ધોઈ અને 5 કલાક સુધી આ પલાળી રાખી છે. હવે આ બધી દાળને આપણે મિક્સર જારમાં લઈ લઈશું અને એનું પાણી બધું કાઢી નાખીશું. આપણે 3 મરચાં નાખીશું અને આટલો આદુનો ટુકડો નાખીશું. મિક્સરમાં આપણે પીસ્યા પછી આવું એનું બેટર બની જશે. આમાં આપણા સ્વાદ પ્રમાણે આમાં 1 ચમચી મેં મીઠું નાખ્યું છે, 5 ચમચી જેવી મરી વાટેલા પાવડર નાખ્યો છે. તમે આ વધારે વસ્તુ તમારા સ્વાદ પ્રમાણે કરી શકો છો. હવે ગેસ ઉપર મેં આ નોનસ્ટિક લોઢી મૂકી દીધી છે. એને આપણે પહેલાં ઓઇલથી ગ્રીસ કરી લેશું. ત્યારબાદ થોડી તપી જાય પછી એમાં બેટર ઉમેરી હવે 2-3 મિનિટ થઈ ગઈ છે તો એની ઉપર આપણે ફરીથી થોડુંક તેલ નાખી દઈશું અને હળવે હાથે એને ઉથલાવી લેશું. ઉપર બી આપણે થોડું તેલ ચોપડી દઈશું. બંને સાઈડ સરસ આપણે શેકાઈ ગયું છે ચીલું. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. હવે એમાં ગ્રીન ચટણી છે અને આ ચાટ મસાલો છે, એની સાથે મેં સર્વ કર્યા છે. તમે કોઈ બી ચટણી કે મસાલા સાથે ખાઈ શકો છો.